અને સીધી વાત છે, જલારામ બાપાની કૃપા તો જોવો કે 200 વર્ષ સુધી મને ને તમને બધાને ખબર છે કે એક રૂપિયો લેવામાં નથી આવતો, એક આઠાના કે 25 પૈસા લેવામાં નથી આવતા, છતાંય ભરપેટ લોકો ભોજન કરીને જાય છે. આનથી મોટી સદાવ્રત શું હોઈ શકે? હે, બહુ ભાગ્યશાળી છે એ સાહેબ. આપણી પાસે આજુબાજુમાં ઈશ્વરની કૃપા એટલી માટે વરસી રહી છે કે આ દાદાઓની ના કંઈક પૂરદાદાઓની કંઈક આપણી માથે કૃપા છે. 11 વાગે અને 8 નંબરના ખાટલામાંથી દર્દી, આ ડોક્ટરો બધા વિચાર કરે કે આ કઈ આમાં કઈ ખરાબી બરાબી નહીં હોય ને, તમે જોવો તો ખરા. આ બુધવાર થયો, આ 3 દર્દી. પછી ડોક્ટરે વિચાર કર્યો, 3 જણા કે અહીંયા ખાટલાની આજુબાજુમાં અથવા તો રૂમમાં 3 ખૂણા પકડીને અદબ વાળીને ઉભા રહ્યો, જોવો થાય છે હું. હવે ઘટના એવી ઘટી કે 9 સાડા 9 વાગે કામ વાળી બેન આવે, સરસ મજાના કચરા પોતા કરીને ડેટોલ બેટોલ નાખીને એવું ચમકતું કરે, હાવ નવરી થાય ને 11 વાગે. હવે તો શું છે, આ યુગ આવી ગયો ને ફેસબુક ઇન્સ્ટાનો, અને ઇન્સ્ટાની રીલ્સ જોઈએ રાખે ને ઇન્સ્ટા. પછી બેટરી થઈ રહી ને એટલે કરે હું ખબર, 8 નંબરના ખાટલાનું વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ચડાવે. 11 વાગે ડફનારો બાય બાય ટાટા જાય પોળામાં. ધંધા નથી ભાંગવા, પણ એટલું તો કહું, આ પરસીઓની કમાણી એમને ન જવા દેવાય. અત્યારે ઉનાળો આવ્યો ને તમે જો મોટા મોટા બોડિયા મૂક્યા, બાહુબલી ગોલો, હો, હિમાલયા ગોલો, ગિરનાર ગોલો. આપણને એમ થાય ઓહો આવડા વજન વાળા નામ રાખ્યા, ગોલો કેવડો હોય છે? 400 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, આવડો ડુંગરા ગયો. આમ માથે શેરી જેવું નાખ્યું, આપણે એમ થાય નિહણી મૂકીને શેરી ખાઈ જાય. 400 રૂપિયાનો ગોલો, એટલે એટલું તો જોવો. 80 રૂપિયા નાખી પાઇટ મળે, ખૂણે ખૂણે આખું ઘર છોટી દાવ. હે, ઓથળો ઢાકો તો એવું ને એવું. આ જોયા જેવું છે, જોયા જેવું. બગડા નથી, બગાડવામાં આવ્યા છે. હજી કહું છું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, બગડા નથી, બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેહને ખાણ દેતા હોય એવો. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. આપણે બધા બુદ્ધિશાળી એટલી તો આપણને ખબર હોય ને મારા બાપ. 250 રૂપિયા મણ મકાઈ મળે, ફોડી ફોડીને સોટાઠીને ઠાઠું ભરી જાઓ કે મણ ધાણી થોડી ખોટે વાતો કરો. પણ ટૂંકું ટૂંકું શીખવાડાયું.